ગોહિલવાડની ધરતી, ઉનાળાનો વખત. કારણ કે ગીતો પણ ઘણા બધા છે, ગવાય સારી વસ્તુ છે, ગાવા જોઈએ. પણ મને હું થોડો વાતુનો પણ માણસ છું, એકાદી હારી વાત ન મૂકું તો મને મજા ન આવે. કોણ કહે કોણ સાંભળે દોનું ભયે કપૂત, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે, બહુ જળકાટ મારે છે. પિત્તળ કે સોના એટલે તો કહું છું મારી હારે તું ભળી જા એટલે તું ઉજળું લાગ અને મારું વજન એ વધારે, તારું વજન વધી જાય. ત્યારે સોનાએ પિત્તળને કીધું કે મારું વજન વધી જાય અને જળકાટે વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. કાંઈ વજન વધારવા સારું થઈને કેરેટ થોડા ઘટાડાય છે. જે છે તે હા, આપણી પરંપરાને ભૂલી, આપણી ખાનદાનીને ભૂલી, આપણી સંસ્કૃતિને ભૂલી અને કરોડપતિ ન થવાય તો મેલોના મેલથી વાલી લાગે અમને અમારી ઝૂંપડીઓ. સંવેદના જે છે અમે પ્રોગ્રામમાં ઘણીવાર કહેતા હોઈએ છીએ. એક વખત હતો ગામમાં, આ બધાને ખબર છે, મહેમાન આવે, મહેમાન મિત્ર હોય હેડી હેડીના, 1 દી 2 દી મહેમાન રોકાય, 3 દી રોકાય અને પછી મહેમાન છે એ વિદાય લે ને ત્યારે ગામના પાદર સુધી મૂકવા જતા. મહેમાનને વળાવતી વખતે ગામડામાં રોતા મિત્રો, આહુડા આવી જાય. ઓહો, આજ મારો મિત્ર વયો જાય. મહેમાનને વળાવવામાં આહુડા આવતા હતા. આજે શમશાનમાં વળાવવા જાય ને તોય આહુડા નથી આવતા. સંવેદનાથી કેટલા આઘા વયા ગયા છે. એટલા માટે આ વાતો છે. એવી તમને માળી સમાજની એક મને ગમતી વાત, એની હારે હાર ગોહિલવાડ અને રાજાની પવિત્રતાની વાત. બપોરનું ટાણું, ચૈત્ર વૈશાખનો તરદાર તડકો તપે અને ગોહિલવાડની ધરતીમાં ખોપાળાના પહાડમાંથી એક ઘોડે સવાર છે. એ ઘોડાની માથે બેઠો છે, ઘોડાની માથે, અને ધીરું 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 ઘોડું છે એ ખોપાળાના પહાડ બાજુથી ઉતર્યું આવે. પણ તરદાર તડકો, નારાયણ જાણે હમણાં ધરતી માથે બેસી જાય. એક મુઠ્ઠી ઝારની ભરીને ધરતી માથે નાખો, તાર 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 થાણી ફૂટી જાય. નાળિયેરની માથેથી નાળિયેર હેઠું પડ્યું હોય તો છમ 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 કરતા પાણી બળી જાય. લીલું ઘાસનું તણખલું તોડીને ધરતી માથે નાખો એટલે એના પાણી છમ છમ. અરે ચકલા છે તડકામાં કદાચ ભૂલમાં ઝાડવામાંથી ઉડીને આમ તડકામાં જાય તો ચકલાનું મોઢું ફાટ્યું રહે અને ચકલું મરી જાય, હરણના તુબલા તૂટી જાય એવો તડકો પડેલો ભાઈઓ. એવા તડકામાં, તરદાર તડકામાં ઘોડે સવાર આવ્યો. એક જગ્યાએ લીલું લીલું એક અડીખમ એક વડલો, વડલાની પાસે ખેડૂ કો હાંકતો તો થોડુંક લીલું ઊભું હતું. જોજો આ દેશની ધરતીનો રાજા અને એક માળી સમાજનો પ્રસંગ છે એટલા માટે. ખોપાળાના પહાડમાંથી સવાર આવ્યો, વડલે આવી અને ઘોડાને વડલાના પાડિયું મૂળિયું હોય એમાં બાંધી દીધો. અને એવો થાક લાગેલો, ઘોડો પરસેવે રેબજેબ થઈ ગયો છે. તરહ એટલી બધી લાગી છે, પોતાને એટલી લાગી, ઘોડાને તરહ લાગી. એ આમ મૂળીએ બાંધી અને વડલાના થડ પાસેથી ધોરીઓ નીકળ્યો. ઓલો કો હાકે ખેડૂ બાંધી દીધો. તો બાંધતા બાંધતા હરડ 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 ધોરિયામાંથી પાણી ઘોડો છે એ પીવા માંડ્યો. અને પોતે એનાથી થોડુંક ઉપર ખોબા ભરી ભરીને પાણી ઘોડે સવાર પીવા માંડ્યો. અને એમાં કો હાક તો ખેડૂ છે, ઝવેરચંદ મેઘાણી લખે છે કે કોહ જે છે એમાં 101 કાણા હતા, એવો તો ગરીબ ખેડૂ હતો. કોહ વાડીમાંથી બહાર આવે ને ત્યાં તો અડધું તગારું જેટલું પાણી ખાલી ધોરિયામાં પડતું હતું ને દંદુડી વહી જાય. અને જે ખેડૂ હતો એને ખાલી પોતિયું વાળ્યું હતું, પછેડી પહેરી હતી ધોતી, એમાં કેટલા કાણા હતા એ ગણાય એમ નહોતા, એવો ગરીબ ખેડૂ. બળદના કરકા કાગડાએ ઠોલી નાખેલા ને એના માથે માખીઓ બેહતી હતી, એવા દુબળા બળદિયા હતા, એવો દુબળો ખેડૂ હતો. એ કો હાંકતો હતો, કો હાંકતો જાય અને આમ નજર પડી કે આ કો ઘોડી સવાર લાગે. એટલે ઓલો ઘોડે સવાર તો વડલા થળીએ બેહી ગયો, પણ ખેડૂ છે એ કો હાંકતા હાંકતા એમ થયું કે કોક અજાણ્યો છે તો આવીને કઈ બોલવું નહીં તો વાત કરું. એટલે ઓલા ખેડૂએ વાત કરવાની શરૂઆત કરી. કો હાંકતા હાંકતા પાણી, ઓલો ઘોડે સવાર ક્યાં આની વાડીએ જ આવ્યો છે. એને કો હાંકતા હાંકતા કીધું, હપાઈડ્યા લાગો, હપાઈડ્યા. દેશી ભાષામાં પેલા કહેતા ને કે સિપાઈ લાગો છો એમ રાજના, એમ હપાઈડ્યા લાગો, હપાઈડ્યા. કે હા, કે કિયા ગામના? તો કે હા સહી તો હપાઈડ્યા. ક્યાં ગામના? તો કે ભાવનગરના. કે તમે નમક હલાલ કે નમક હરામ?
નમક હલાલ છો કે નમક હરામ છો એમ? તો કે એવું કેમ બોલો છો કે જો તમે નમક હલાલ હો, નમક હરામ ન હો, તમે તમારા રાજાને સાચું કે કઈ હગો એવા જો હો તો તમારા રાજાને ન કહો કે કોકદીક આવા ગામડામાં આવી નાના અને આવા ખેડૂની કોકની હાલત જોવી જોઈ, હાવ એમનેમ ગાદીએ બેહીન મોજ કરવી, કહું બાપાણી કરવાને ગાદીએ બેહું હે મહારાજાના સમર ઢળેન હે મોજું કરવી છે, હાવ કોકદીક આવા ગામડામાં જઈને ખેડૂ સામું જોવું જોઈએ, કોક કોક ગરીબ ખેડૂને આવા નબળા વરહમાં ઉનાળામાં ઘરમાં દાણો છે કે નહીં. એટલે ઓલો ઘોડે સવાર વડલાને થડે બેઠો બેઠો કે હા હાસી વાત છે. એટલે આને મૂળ તો હા ઉનાળાનો ટાણું અને એટલું બધું આમ ગરીબાઈ આટો લઈ ગયેલી અને બધી વેદના ઠાલવવાનો એને એમ કે મોકો મળ્યો એમ. તો કે તમારો રાજા મૂર્ખ છે, તમારો રાજા આવો છે. ઝવેરચંદ મેઘાણી કહે છે ગાળુનો ધોધ વરહાયો રાજાનો. મિત્રો આ વાતો આજે કરી એટલે આપણને એમ થાય કે થોડો ઘણો હોદો કોક મને તમને મળી જાય અને તરત હામાં કોક નાનો માણસ હોય તો ડોળા કાઢવા માંડી. પણ આ વાતનું મૂળ તમને મજા આવશે એટલે હું આ વાત કરી રહ્યો છું. દિયોદરના આંગણે આ કન્યા છાત્રાલયના મૂળમાં અને કુમાર છાત્રાલયના મૂળમાં આવી સંસ્કૃતિની વાતો ધરબેલી હશે ને તો કોક દાતાર થાય, કોક સુરવીર થાય. એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપને. એમાં એક પછી એક મીંડો વાત આગળ વધારવા, હે રાજા આવો છે ને, હે રાજા આવો છે ને, રાજાને ખબર નથી પડતી, રાજા બુદ્ધિ વિનાનો છે ને, મીંડો ગાળું દેવા. જેમ જેમ ગાળું દેતો જાય એમ ઓલો ઠંડો પડતો જાય ને વળી પાછો જરાક ધીરો પડે કાંઈક બોલે, હા હું કેતા હતા અન પાછું ઉપાડે. થાતા 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 અડધી કલાક વહી ગઈ, કોહ ચાલુ છે. તઈ ઓલો ઘોડે સવાર એટલું બોલ્યો, હે ભાઈ હે ખેડૂ, તમે આમ ખાલી ગાળું જ કાઢો કે કોઈ મહેમાન આવ્યો હોય તો ખાવા બાવા દ્યો? એટલે તરત જ કોહ છોડી નજીક આવ્યો. વડલાની વડવાઈમાં બોળાની દેગડી, ઠીકરાની દેગડી છે એ ટીંગાડેલી છોડી ભાઈઓ. ઠીકરી છોડતા છોડતા પૂછ્યું તે તો મને પૂછી લીધું કે તમે કોણ, તમે હપાડ્યા લાગો ને ભાવનગરના, પણ તમે કોણ ઈ તો કયો, તારું નામ? તો કે મારું નામ સોંડો. કેવો જ્ઞાતિ? તો કે માળી છું. સોંડો માળી. કયું ગામ? તો કે ભૂંભલી. આ ગામ બાજુનું ભૂંભલી ગામ, માળીનો દીકરો છું. આ મારી જમીન છે. અને એ બોળો ની દેગડી ઉતારતા ઉતારતા કીધું, બોળો ખાઈશો? બોળો એટલે ઓલો ઘોડે સવાર કે બોળો એટલે શું? એટલે તરત કીધું તમારે રાજના માણસો હપાઈડ્યા હોય એને તો હારા હારા મેવા મળતા હોય, તમને બોળાની ક્યાંથી ખબર હોય? બોળો છે એ વખતમાં ઘઉંનું ભરડેલું ભડકું અને એમાં ખાટી શાય નાખી એમાં થોડુંક મીઠું નાખ્યું હોય, દેગડી ભરીને વાડીએ ખાવા લઈ આવે, વડવાઈમાં બાંધી દે. એટલે વડલાનો છાંયો અને વાયુનું પાણી એ શિયાળામાં ગરમ હોય અને ઉનાળામાં ટાઢું હોય એટલે ટાઢો હેમાળ જેવો એ બોળો બની ગયેલો ભડકાનો. ભાઈ શાય નાખે, ખાટી શાય નાખેલો એ બોળો છે. એ માળીના દીકરાએ સોંડા નામના માળીએ ઉતારી દેગડી અને વડલાના મોટા મોટા પાંદ હતા એને પડીઓ વાળી અને આમ દેગડીમાંથી ભરીને કીધું કે લ્યો આ બોળો. કોઈ દી ખાધો નહોતો. પણ ઓલો તો ખોપાળાના પહાડમાં રખડી રખડીને આવેલો માણસ અને એને એટલી ભૂખ લાગેલી, હાડાડા હાટ કરતો પડ્યો પી ગયો બોળાનો. એક પડ્યો કે થોડુંક, બીજું, ત્રીજું, ચોથો, પાંચમો, આખી દેગડી પૂરી કરી નાખી. મિત્રો જે માણસ ખવારનો કોહ આંકતો હોય એ માળીનો દીકરો આંકતો હતો. એને ખબર હતી કે હવે કાંઈ ગામમાં મારા માટે ભાત બીજું લેવા બોળો જવાય એમ નથી, છતાંય એને મહેમાન બોળો પીતો તો એમાં એને આનંદ આવતો હતો. આ ગામડું છે ભલા માણસ, આ દાતારી છે. એને મોજના તોરા છૂટી ગયા, આખી દેગડી ખલાસ કરી નાખી. બધોય બોળો પી ગયો ને હા 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 બોળાની તો કોઈ મજા છે ભાઈ. મને તો હવે નીંદર મીંડી આવો તો હુઈ જાવ, તમારે તો હુવાનો છે ને, રાજના માણસને શું હોય, હાવ મોજ જ હોય. એ ઓલો ઘોડે સવાર આડે પડખે થયો, બોળો ખાટી શાય ને ઘઉંના ભડકાનો બોળો પીધેલો, નીંદર આવી ગઈ. એકાદ કલાક હું તો ઓલો તો ભૂખ્યો એમને પાસે બેઠો ને ઘડીએ ઘડીએ જોવે કેવું હક છે, કેવો ઘોડો, કેવા લુગડા પહેર્યા છે, કેવું રાજ, આ રાજના હપાઈઓ ને એવું વિચાર. એમાં ઓલો ઉઠ્યો ને ઉઠીને પછી કે હાલો જય માતાજી, રામે રામ, રામ રામ કરી અને ઘોડા ઉપર બેહતા બેહતા કીધું, હે ભાઈ હવે તારું જરાક નામ લખાય હરખું, હું ભૂલી ગયો પાછું. એમ કરીને પોથી જે લખવાનું એ વખતનું હોય એ કાઢ્યું કે મારું નામ એમ કરતો કરતો કે હે ભાઈ નામ કેમ લખે ભાઈ, રાજાને ફરિયાદ કરવાનો છો કાંઈ? તો કે ના ના, આ તો કોક દીક તમે ભાવનગર આવ્યા હો, કોક દીક તો અમારી મહેમાન કરી. તો કે ભાવનગર ભગવાન કોઈને જોવા ન દે, ત્યાં કાંઈ તમારી વેઠું કરવા અમારે આવવું ખેડૂને? મહારાજ તો ગુનો કરે એ આવે ત્યાં.
તમારે હપાડીને એમાંય તું તો પાછો રાજનો હપાય, જાણીતો હપાય, બે ભાઠા વધારે મારે ભાવનગર નથી આવું. તો કે નામ તો લખાય કે સોંડો માળી માળું નામ ના ભૂંભલી ગામ જા. એ લખી લીધું સોંડો માળી નામનું ભૂંભલી ગામ. ઘોડે સવાર વયો ગયો મિત્રો, અને આ ઘેરે ગયો સોંડો માળીનો દીકરો. પણ એને પોરા ઈ હતો કે મેં આજે એક મહેમાનને મારો બોળો ખવડાવી દીધો. સાંજે જઈને એમની પત્નીને કીધું જલ્દી ખાવાનું કર, જે કઈ હશે તે. બીજે દિવસે તૈયાર થઈ પાછો વાડીએ ગયો, વળી આખો દી ખો હાઈકો, ઘેરે આવ્યો. 2 દી કે 3 દી જે કાંઈ બે દિવસો થયા છે, એમાં ત્રીજે દિવસે હવારમાં, હવે સાંભળજો, ત્રીજે દિવસે હવારમાં પોતાના એ હાવ દુબળી આવ્યા બળદિયાને ગમાણમાંથી છોડી અને ઘીહરામાં આમ જોડવા માટે જાય. અને તૈયારી બરોબર નીકળવાની કરે ને આમ કરીને આમ બોળાની દેગડી જ્યાં હાથમાં લીધી ત્યાં ખડકીએ 2 ઘોડે સવારો આવીને ઉભા રહ્યા. આ સોંડાભાઈ માળીનું ઘર છે કે હા આવો કોણ છો? ખડકી ખોલી તો 2 હપાય અંદર, સિપાઈ 2 રાજના ભાવનગર થી. આમ આવ્યો, હા સોંડાભાઈ માળી કોણ? તો કે હું સોંડાભાઈ માળી. કે મહારાજના તમે કોણ? તો કે અમે મહારાજના ભાવનગર અને સિપાયું સહી હપાયું સહી, અને મહારાજે તમને બોલાવ્યા છે ભાવનગર. પણ ત્યાં તો સોંડા માળીના હાથમાંથી દેગડી બોળાની ડફ કરતી પડી ગઈ હો ભાઈ. અને દેગડી પડી ગઈ હાથમાંથી ને એના ઘરનાને કહે, હવે તું છે ને હવે છોકરા મોટા કરજે અને જે થાય એટલું કરજે, મજૂરી કરજે ને 2 છોકરાને મોટા કરજે. મારું હવે પૂરું. આ 2 ઇંચની લલુડી જીભ છે એ કાલ પરમદી હખણી નહોતી રહી અને ભાવનગરને ગાળું રાજાને દેવાઈ ગઈ હતી. અને એનો કોઈક માણસ હતો, એને રાજાને વાત કરી, હવે મને તો જેલમાં પૂરીને કામ કરાવીને ભાવનગર મારી નાખશે. હવે હું પાછો આપણા રામે રામ. એ સોંડો માળી મિત્રો શું ઘટના બની છે. અને સોંડા માળી ઓલા સિપાહીઓની હારે હાલતો થયો ને આમ છાતીમાં મારતો જાય, હે સોંડા માળી, હે તારું ભૂંડું થાય. આ 2 ઇંચની જીભ ઘડીક વાર હકણી રહી હોય તો હું આતો હતો. રાજાને ગાળું દેવાની શું જરૂર હતી? ઓલા રાજાના માણસને એવું કહેવાની શું જરૂર હતી? એના માણસને મોઢે ગાળું દીધી રાજાને, તો એને કહી દીધું હશે ને. એ મનમાં પોતાને પછી ગાળું દેતો જાય ને આવ્યો ભાવનગર. પણ બરાબર ભાવનગર જ્યાં પૂગ્યા તા તો 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો સિંહાસનની માથે બેઠેલો ભાઈ. આ તો ભાવેણો બાપ. હા આઝાદીને આટલા વર્ષો વહી ગયા પછી આજ યાદ કરવા પડે. આમ કરીને આમ ધીરો સોંડો માળી આવતો તો હારે ઓલા હપાયું ને બધા આમ જોતો આવે. દુબળો ખેડૂ ઈ પોતડી વાળી છે, આમ જોતો આવે એટલે આમ કરીને આમ નજર પડી તો જે માણસને પોતે મોટા મોટી ગાળું દીધી હતી ભાવનગર મહારાજ, ઈ પોતે મહારાજ જ હતો. ત્યાં તો હવે તો મારે આગળ ફાંસીએ સડી જવાનું કામ પૂરું. હે હોંડા માળી, હવે તું દુનિયામાંથી ગયો માંડ્યો છાતી ખૂટવા. આ તો પોતે મહારાજ છે. આજ તો બોળો ખવડાવીને ગાળું દીધી કે સોંડાભાઈ આવો. આ બનેલી ઘટના મિત્રો. આ આપણું સાહિત્ય છે ઝવેરચંદ મેઘાણી કે આ લોક સાહિત્ય છે ને એ માના ધાવણ જેટલું ગણ કરે છે. તમારે જો એમાંથી કંઈક લેવું હોય તો સોંડાભાઈ આવો, બેઠક દીધી, બેહો. પણ બેઠો તો ખરો, પણ ક્યાંથી બેહી કે પછી એને એમ કે હમણાં મને કાં ફાંસીએ ચડાવી દે, કારણ કે મોટા મેં ગાળું મહારાજને દીધું. આ તો એને ખબર નહીં કે આ મહારાજ પોતે જ હતા જે બોળો ખવરાય હોય. અને એમાં મિત્રો સોંડો માળી બેઠો એટલે કે સોંડાભાઈ બાળ બચ્ચા મજામાં? તો અટાણ સુધી મજામાં હતા, હવે નથી. અરે કાંઈ વાંધો નહીં. પરમાનંદભાઈ જહાભાઈ વજીર ક્યાં છે? મહારાજ ભાવનગરનો વજયસંઘજી, ભાવનગર મહારાજ વજયસંઘજી કહે છે. પરમાનંદભાઈ જહાભાઈ વજીર ક્યાં ગયા? બોલાવો જલ્દી. બોલાવવામાં આવ્યા. જહાભાઈ વજીર ત્રાંબાનું પતરું લઈ આવ્યો. મિત્રો વર્ષો પછી જ્યારે વર્તમાન ખરાબ હાલતો હોય ને ત્યારે તમારે ભૂતકાળને વાગોળવો જ પડશે, તો જ આપણી પરંપરા અદભુત રહેશે, તો જ હચવાણું રહે. એટલા માટે આ રાજાઓને યાદ ત્રાંબાનું પતરું મગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. જહાભાઈ વજીર જરાક સોંડાભાઈ ને પૂછો તો જમીન કેટલી? બાપુ 1 હાથીની, વાડી 1 કોહની. તમે જોઈ છે, કરવાનું શું છે એ કયો ને, બધું જપ્તે કરી લેવાનું છે શું છે? જહાભાઈ વજીર લખો શું
12 હાથીની જમીન, ત્રાંબાના પતરામાં લખાવે એવું 12 હાથીની જમીન, લખો 6 જોડી બળદ, તાંબાના પત્રે લખ્યું 6 જોડી બળદ, 18 પાદરનો ધણી ભાવનગર ઠાકોર ઉભો ઉભો લખાવે છે, અને એક ગામડાનો ખેડૂ માળીનો દીકરો બેઠો બેઠો જોવે છે કે આ બધું શું છે, કે લખો 12 હાથીની જમીન, 6 બળદ, કે હા પછી ના 12 હાથીની જમીન, 6 કોહની વાડી, 12 બળદ લખતા જાય છે. લખ્યું તો કે હા હવે 12 હાથીની જમીન જેને હોય અને 6 જોડી બળદ જેની પાસે હોય અને એવડો મોટો ખેડૂ હોય અને ઓસિંતાનો વરસાદ થાય તો ટાણે કઈ કોકની પાસે વાવવાનું માગવા થોડું જવાય, વાવવા માટે કોઈ પાસે માગવા થોડું જવાય. લખો 20 કળશી બાજરો, એને હમણાં વરસાદ થાય ને સોમાહુ વાવવા માટે 20 કળશી બાજરો લખાણો. અને પછી કીધું કે હવે જેને 12 હાથીની જમીન હોય, જેને 12 બળદ હોય, આવડી જમીન આવડો ખેડૂ હોય, હવે એની ઘરવાળી જો દોણું લઈને હવારના પોરમાં કોક બીજાને ઘેરે છાહ લેવા જાતી હોય તો જહાભાઈ ભૂંડું ન લાગે? 18 પાદરનો ધણી કહે છે કે તો કે લખો 4 દૂધની ભેહું. એ 4 દૂધની ભેહું લખી. મિત્રો કઈ ઘટના હશે, શું રાજાઓ હશે, એટલે આ વાતો આજ કરવી પડે. અને કે પછી કીધું કે હવે લખો કે સૂર્ય યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ચંદ્રની સાખે એક માળીના દીકરે 18 પાદરના ધણીને ખરે બપોરે હાસી ગાળ્યું કાઢીને એના બદલામાં ભાવનગર ઠાકોર એને આપે છે. આટલી વસ્તુ જે લખાવી છે એ ભાવનગરનો ધણી, એની ગાળ્યું સાચી હતી પણ એનો બોળો ખાધો ને એ બોળામાં ભાવનગરનો લાડો એને આપે છે. 12 હાથીની જમીન આપે છે, 12 બળદ આપે છે અને 6 કોહની વાડી આપે છે અને 20 કળશી બાજરો, 4 દૂધની ભેહું. અને મિત્રો તેથી આટલું બધું આપ્યા પછી વાજતે ગાજતે આ બધું લઈ અને સોંડા માળીને ફૂંભલી ગામમાં ભાવનગર મહારાજના માણસો મૂકવા માટે આવ્યા હતા. આવી ઘટના ભાવનગરની ધરતીમાં બની, ગોહિલવાડની ધરતીમાં બની. આજ પણ કોક દી ગોહિલવાડમાં જાઓ તો ફૂંભલી ગામમાં સોંડા માળીના પરિવારમાં એ માળીના દીકરાઓ એની પેઢી હજી જીવે છે. એના પટારેમાં ઈ વજેસંગ મહારાજની સહી વાળો ઈ વખતનું ત્રાંબાનું પતરું આજે પેટારામાં પડ્યું છે. ભલા માણસને એનો પરિવાર એની જમીન ખાય છે. આ આપણી ધરા છે. મહારાજની શું વાત કરવી અને આ ખેડૂની હાચી જે ગાયું હતી એની શું વાત કરવી. ઈ આપણી આવી એક નહીં મિત્રો, અનેક વાતો છે. આપણી ઉજળી પરંપરાની જીવતી રાખે એવી અનેક વાતો છે. એટલે